ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થવા સાથે દીપડાઓ શેરડી કટિંગની સિઝન બાદ શિકાર માટે રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે। ત્યારે વાલિયા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાના આટાફેરા વધ્યા હોવાનું સામે આવ્યું છે। વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા અને તેઓની પત્ની લલિતા વસાવા પોતાના ઘરે પશુ બાંધવાની વ્યવસ્થા નહીં હોવાથી ખેતરમાં 12 જેટલા પશુ બાંધી રાખે છે। જેઓના ખેતરમાં ગત તારીખ 20મી એપ્રિલે કદાવર દીપડો શિકારની શોધમાં આટાફેરા મારતા પશુપાલકે વાલિયા વન વિભાગને ખેતર વિસ્તારમાં પાંજરું મૂકવા માટે રજૂઆત કરી હતી। જે બાદ ગત રાત્રે કદાવર દીપડાએ 12 પશુઓ પૈકી એક વાછરડાને શિકાર બનાવી ફાડી ખાધો હતો। જેના પગલે ખેડૂતો પશુપાલકો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી। સમગ્ર મામલે પશુપાલકે જણાવ્યું હતું કે વારંવાર દીપડો પશુઓને હેરાન કરે છે। જે અંગે પાંજરું ગોઠવવા માટે વન વિભાગમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગની આડોડાઈના કારણે વાછરડાનું મોત થયું હોવાનો પશુપાલકે આક્ષેપ કર્યો હતો। ગાયોને બહુ વારંવાર હેરાન કરતા છે દીપડો। ફોરેસ્ટર સાહેબને જાણ કર્યું તો આજે નહીં ને કાલે નહીં ને એમ કર્યા, પિંજરું તૂટી ગયેલું છે એવું ક્યાં કરે। અમારે ગાયને બચ્ચુને માર નાખ્યું, મારી રોજીરોટી છીનવાઈ ગઈ। 12 જાનવર છે, મારી ગાય જતી રહી, મારું જીવન બગડી ગયું, મારી રોજી છીનવાઈ ગઈ। જંગલ પર ખાટા પર માંગ છે કે આવીને પિંજરું મેકી જાય। વારંવાર જાણ કરી પણ કઈ જાણ મેકી નથી ગયા। ફેરા માર્યા કરે મારો ઘરવાળો, માલ નાખ્યું વાછેડું ઈજા કરી ત્યારનો ફેરા મારે। ફોરેસ્ટરને જાણ કરે, ફોરેસ્ટર વાળો કઈ સમજતો નથી। અમારી ગાય કેટલી દુખી છે। हाँ, હુમલો કર્યો પછી વાછરડાને ફાડી નાખ્યો। ફાડી નાખીને પછી જેવો આવ્યો તો અમે અહીં આવતા રહેલા દેવતા ભરે છે। જાણ કરી છે हाँ, વન વિભાગને જાણ કરેલી, પણ આજ દિન સુધી હજુ કંઈ પિંજરું આવ્યું નથી એમ। हाँ, આવી જ ગયા, બધું લખીને પછી જતા રહ્યા।